जनताना हितमां न्यूज कैपिटलનું મિશન હોસ્પિટલનું હેલ્થ ચેકઅપ ચાલી રહ્યું છે અને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં જન ઔષધિ કેન્દ્રથી નથી મળી રહી દવાઓ। જન ઔષધિ કેન્દ્રના કોન્ટ્રાક્ટરની જો હુકમીથી દર્દીઓ પરેશાન થઈ ઉઠ્યા છે। જેનરિક દવા ન મળતા દર્દીઓ મોંઘા ભાવની દવા ખરીદવા માટે મજબૂર થઈ રહ્યા છે। ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લેવી ગરીબ દર્દીઓને પરવડતું નથી, છતાં પણ તેમને ત્યાં લેવું પડે છે। અને ન્યૂઝ કેપિટલની ટીમની આ રજૂઆત બાદ હોસ્પિટલ સમિતિના ચેરમેનની આંખ ખુલી છે। એજન્સીને દવાનો કોન્ટ્રાક્ટ રદ કરવા સુધીની ખાતરી આપી છે। નફાખોરીના ઈરાદાથી જેનરિક દવાને બદલે અન્ય દવા આપવામાં આવે છે અને ખાનગી મેડિકલ અને જન ઔષધિ કેન્દ્ર એક જ દુકાનમાં ચાલી રહી છે। મેડિકલ સ્ટોરના ઇજારદારને નોટિસ આપી અને ખુલાસો પણ માંગવામાં આવ્યો છે। ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા રિયાલિટી ચેકમાં, જ્યાં એક તરફ ખાનગી મેડિકલ છે તો બીજી તરફ જન ઔષધિ કેન્દ્ર કે જે એક જ દુકાનની અંદર ચાલી રહી છે અને સાથે જન ઔષધિ કેન્દ્ર કે જ્યાં આગળ સરકાર દ્વારા ફ્રીમાં જે દવાઓ છે તે આપવામાં આવતી હોય છે, પરંતુ ત્યાં આગળ દવા નથી તેવું કહેવામાં આવી રહ્યું છે। જ્યારે દર્દીઓ ત્યાં પહોંચે છે ત્યારે અને દર્દીઓએ શું જણાવ્યું છે આ વિધિ તે પણ આપણે એકવાર જોઈ લઈએ। मेरे में आए थे दवाई लेने के लिए, क्या हुआ था? मैंने वो कागज़ दिखाया, रिपोर्ट दिखाई तो उन्होंने बोला बाजू में से ले लो। फिर क्या हुआ? फिर आप आए, उसके बाद उन्होंने बोला कि रिपोर्ट लिया, उसके बाद बोले हाँ है दवा। पहले ना बोल दिया था? पहले बोला तो बाजू में ले लो, बाजू में ले लो। કેટલી તકલીફ પડે છે દવા લેવામાં સ્મીમેર? બહુ તકલીફ પડે છે। એક તો ત્યાંથી અહીંયા મોકલે છે, અહીંયા એક તો ખબર નથી રહેતી કઈ સસ્તી દવા આપે છે કઈ મોંઘી દવા આપે છે। એક સાથે કેટલા મેડિકલ છે? 2 મેડિકલ છે। એટલે બે લાઈનમાં જ આવેલા છે? હા, 2 લાઈનમાં આવેલા છે। એમાં કંઈ પરચી લગાવેલી જ નથી કે એમાં આપણે કઈ ક્યાંથી લેવાની છે। ત્યાંથી આગળથી બી બોલતા નથી કે તમે ક્યાંથી દવા લો, બહારથી દવા લો એટલું જ ખાલી બોલે છે। એટલે મોટા ભાગના દર્દીઓને મોંઘી દવા લેવા માટે હા પેલું કરવામાં આવે છે। હા, એવું જ લાગે છે આમાં। તો બીજું તો શું થાય? શું માગણી શું છે તમારી? કઈ રીતની સુવિધા હોવી જોઈએ? સુવિધા સરખી આમાં બરાબર અલગ અલગ મેડિકલ હોવા જોઈએ તો લોકોને ખ્યાલ આવે। આ તો કોઈ સારા ઘરના હોય તો ચાલે કે ચાલો વાંધો નથી, પણ બિચારા ગરીબ ઘરના લોકો તો મોંઘી દવા કેવી રીતે એ લોકોને પરવરે? તમે જ્યારથી આવ્યા ત્યારથી લોકો કઈ મેડિકલમાંથી દવા લે છે? મેં પેલી મેડિકલમાં, મોંઘી મેડિકલમાં જ રાહત દરની જે છે 20% એમાં ભીડ જોવા મળેલી। મને એમ કે ત્યાં જ લેવાની, મેં પણ ત્યાંથી જ લીધી। પછી મને ખ્યાલ આવ્યો કે ના, બાજુમાંથી સસ્તી મળે, પાછી મેં ત્યાંથી મારી પરચી લીધી ને બાજુમાં આપી। તો આ તરફ જે રીતે આપે જોયું છે, જ્યાં આગળ દર્દીઓ દવા લેવા માટે પહોંચે છે પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા દવા નહીં મળે। જન ઔષધિ કેન્દ્ર કે જે સરકાર દ્વારા ફ્રીમાં દવા આપવા માટેનું એક જે સંસ્થા છે તેને શરૂ કરવામાં આવી હતી, આ યોજના શરૂ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં આગળ તેમને દવા નથી આપતા ને જસ્ટ બાજુમાં એક બીજું એક બારી છે કે ત્યાં આગળ જે ખાનગી દવાઓ મળતી હોય છે અને ત્યાં આગળ કહેવામાં આવે છે કે બાજુમાંથી લઈ લો। અને જ્યારે અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા ત્યારે દર્દીને કહેવામાં આવ્યું કે બાજુમાંથી લઈ લો। ત્યારે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી અને ત્યારે તેમણે જોયા ત્યારે કહ્યું કે ના, આ દવા અહીંયા આગળ મળી જશે, આપ લઈ લો। ત્યારે અનેક દર્દીઓ આ જ પ્રકારેની કમ્પ્લેન કરી રહ્યા છે ને આ જ્યારે કમ્પ્લેન કરવામાં આવી ત્યારે ત્યાંના સંચાલક શું કહી રહ્યા હતા તે પણ આપણે એકવાર સાંભળીએ। તેમણે શું નિવેદન આપ્યું છે આ ઘટનાને લઈને। ગરીબો માટેની આ હોસ્પિટલ અને દવા માટેની પણ બધી જ વ્યવસ્થા અહીં થતી હોય છે જેનરિક દવા માટે, પરંતુ અવારનવાર એક પ્રશ્ન આવ્યા કરે છે કે જેનરિક દવા તો છે જ, પણ સાથે આ દર્દીઓને પ્રાઇવેટ દવા પણ લેવી પડે છે। તો મારા ધ્યાન પર આ વાત આવતા જન ઔષધિ કેન્દ્ર અને પ્રાઇવેટ મેડિકલ આ બંને બાજુમાં હોય। મારી સામે આગળ પણ પ્રશ્ન આવેલા, ત્યારે પણ આપણે એમને નોટિસ આપેલી। જે કોન્ટ્રાક્ટર મેડિકલ સ્ટોર કોન્ટ્રાક્ટ પર ચલાવે છે સ્મીમેર હોસ્પિટલમાં બહારની સાઈડ, ત્યારે પણ એમને વાત કરી અને સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કમસે કમ 3 વખત નોટિસ આપી છે। ફરી મારા ધ્યાન પર આવ્યું છે કે ભાઈ આ જે પ્રાઇવેટ મેડિકલનો જે કોન્ટ્રાક્ટ ચલાવે છે કોન્ટ્રાક્ટર, તે જન ઔષધિ કરતાં પ્રાઇવેટ દવા વધારે આપે છે, જેના લીધે ક્યાંય ને ક્યાંય ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓ પર બોજો પણ વધી રહ્યો છે। એટલે આ વાત ધ્યાન પર આવતા ફરી અમે એના પર એક્શન લેશું અને અમારા બધાની જ, અમારા શાસકો હોય કે પદાધિકારીઓ હોય, આ હોસ્પિટલમાં A to Z સુવિધા અને સારવાર મળી રહે તે માટેના અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ।
તો ન્યૂઝ કેપિટલની ટીમે જ્યારે દર્દીઓને આ વ્યથા ઉજાગર કરી છે, જેનરિક દવા ત્યાં આગળ તેમને નથી મળી રહી ને તેમને મોંઘા ભાવે ખાનગી દવા લેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે, તે વાત જ્યારે ન્યૂઝ કેપિટલે ઉજાગર કરી છે અને જ્યારે આ હોસ્પિટલ સમિતિના ચેરમેનની ધ્યાનમાં આવ્યું ત્યારે તેમણે કહ્યું છે કે હવે અગાઉ પણ તેમને આ ઘટના સામે આવતા નોટિસ આપવામાં આવી હતી અને ફરીથી હવે તેમની સામે એક્શન લેવામાં આવશે તેવું સ્પષ્ટ ચેરમેને જણાવ્યું। પરંતુ સવાલ એ થાય કે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ જ્યારે પહોંચે છે અને ત્યારે જ તેમને જ્યારે આવા પ્રકારે કાર્યવાહી કરવાની હોય છે તો શા માટે તેઓ પહેલાથી જ આ પ્રકારેની જે તપાસ છે તે નથી કરાવતા? શું તે લોકો દર્દીની જે ફરિયાદ છે તે નથી સાંભળતા? કારણ કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારેની સ્થિતિ ત્યાં આગળ જોવા મળી રહી છે અને તેને જ કારણે હવે સવાલ ઉઠી રહ્યા છે કે શું જ્યારે આવા સવાલો જ્યારે અમે ઉઠાવીએ છીએ ત્યારે જ તેઓ કાર્યવાહીનું નામ શા માટે લેતા હોય છે? હવે જોઈએ કે જ્યારે અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા ત્યાં રિયાલિટી ચેકમાં શું ઘટનાઓ સામે આવી છે તે પણ એકવાર જોઈ લઈશું। સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને સસ્તી દવા આપવાના બદલે મોંઘી દવા પકડાવવાનો ખેલ વારંવાર ચાલતો હોવાના જે અહેવાલો છે પ્રસિદ્ધ થયા છે, ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ ફરીથી જે સિવિલ સ્મીમેર હોસ્પિટલમાં પહોંચી છે। એક તરફ છે પ્રધાનમંત્રી ભારતીય જન આયુષ્યમાન કેન્દ્ર અને બીજી તરફ છે ખાનગી મેડિકલ સ્ટોર, એટલે કે સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં જ આ બંને સ્ટોર આવેલા છે। પરંતુ અહીંયા ખેલ એ ચાલી રહ્યો છે કે જ્યારે કોઈ ગરીબ વ્યક્તિ પ્રધાનમંત્રી જન આયુષ્યમાન કેન્દ્ર પર આવે, પ્રિસ્ક્રિપ્શન બતાવે તો દવા નથી આપવામાં આવતી અને તેની જગ્યા પર કહેવામાં આવે છે કે દવા બાજુમાંથી લઈ લો, એટલે કે દર્દીઓને અહીંયાથી ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે। મોટાભાગની દવાઓ આ કેન્દ્ર પર નથી। અગાઉ પણ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા એજન્સીઓને નોટિસ આપવામાં આવી છે, છતાં પણ ગરીબોને લૂંટવાનો પરવાનો આ લોકો ચલાવતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કારણ કે ઘણા દર્દીઓ એવા છે કે જે અહીંયાથી દવા આપે છે, પ્રિસ્ક્રિપ્શન આપે છે, અહીંયાથી દવા દેતા નથી, કહે છે બાજુમાંથી લઈ લો। એટલે કે એક તરફ ખાનગી મેડિકલમાંથી મોંઘી દવાઓ છે લોકોને લેવી પડે છે અને તેમના ખિસ્સાઓ છે ખાલી થઈ રહી છે। આ ભીડ જ જોઈ શકો છો। આ તમામ જે ભીડ છે ખાનગી મેડિકલમાંથી દવા લેનાર વ્યક્તિઓની ભીડ છે, તેમને અહીંયાથી દવા મળી નથી, અહીંયાથી દવાની ના પાડવામાં આવે છે। એટલે પચપણે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ અહીંયા પહોંચી ત્યારબાદ દવા આપવાનું શરૂ કરવામાં આવ્યું। પહેલાં દર્દીઓને એવું કહેવામાં આવતું હતું કે દવા અમારી પાસે નથી અને હવે દવા આપવામાં આવી રહી છે। એટલે બીજી તરફ આ ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા આ બાબતે સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને જ્યારે વાત કરવામાં આવી ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પણ એવું કબૂલવામાં આવ્યું કે વારંવાર આ પ્રકારની ભૂલો સામે આવે છે। હું નોટિસ આપીને આ બાબતે ખુલાસો માગીશ અને જવાબદારો સામે કાર્યવાહી કરીશ। પરંતુ સ્મીમેર હોસ્પિટલમાં જે પ્રકારનું કામ ચાલી રહ્યું છે ગરીબોને લૂંટવાનું, તે ક્યારે બંધ થશે તે હવે જોવાનું છે। કેમેરા પર્સન કેસી વખત સાથે મિત્રો આપણા ન્યૂઝ કેપિટલ સુરત। તો આ છે આપણી સાથે કોંગ્રેસના આરોગ્ય સમિતિના સભ્ય પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, રચના હિરપરા। જી રચનાબેન, આપનું સ્વાગત છે આ ન્યૂઝ કેપિટલની અંદર। અમે દિવસભર અત્યારે તમામ જે આરોગ્ય કેન્દ્ર છે, જે CSC PSC સેન્ટર છે તેની ત્યાંની શું પરિસ્થિતિ છે અમારા સંવાદદાતા રિયાલિટી ચેક કર્યું છે અને દર્શકો સુધી અને તંત્ર સુધી આ પહોંચાડી રહ્યા છે। સૌ પ્રથમ સુરતની પણ આ જે દ્રશ્યો સામે આવ્યા હતા રિયાલિટી ચેકની અંદર કે જ્યાં જન ઔષધિ કેન્દ્ર કે જ્યાં આગળ દવા છે તે લોકો સુધી પહોંચી રહે તે માટે એક યોજના શરૂ કરવામાં આવી છે, પરંતુ ત્યાં આગળ કહેવામાં આવ્યું છે આ દવા ઉપલબ્ધ નથી, બાજુમાં ખાનગી સ્ટોર છે, એક સાથે જ છે બંને કનેક્ટ, ત્યાંથી લઈ લો અને એ રીતે મોંઘા ભાવે દર્દીઓ દવા ખરીદી રહ્યા છે। શું આપના ધ્યાને આવા કેટલા બનાવો સામે આવ્યા છે અને શું કહેશો? સૌ પ્રથમ આપની પ્રતિક્રિયા શું રહેશે? જી, સૌપ્રથમ મારું નામ રચના હિરપરા, કોર્પોરેટર આમ આદમી પાર્ટી। સ્મીમેર હોસ્પિટલની અંદર જે ખાનગી મેડિકલ ધારક અને એમની બાજુમાં જે આપણું સરકારી મેડિકલ છે, બંનેમાં જ્યારે લોકો દવા લેવા જતા હોય ને ત્યારે એટલી વિષમતા છે કે ત્યાં પેલું નથી લખવામાં આવતું કે અહીંયા જેનરિક દવા મળશે ને અહીંયા નોન જેનરિક દવા મળશે। એટલે જે ત્યાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દવા લેવા જતા હોય છે તેમને ખ્યાલ જ નથી હોતો અમારે સસ્તી દવા ક્યાં મળશે ને મોંઘી દવા ક્યાં મળશે। એટલે આ પ્રાઇવેટ ઇજારદાર છે એ એમની મેડિકલ બારી 24 કલાક ખુલ્લી રાખે અને જે સરકારી છે એ 8 કલાક માત્ર ખુલ્લું રાખે છે। એટલે અને મોટા ભાગે જે સરકારી હોસ્પિટલમાં જે ડોક્ટરો છે એ પ્રાઇવેટ મેડિકલની દવાઓ લખી આપે છે અને ખાસ જોવાનું એ કે જે દવા માનો કે 20 વર્ષ 25 વર્ષથી સરકારી હોસ્પિટલ ચાલે છે તો આ તમામ દવાઓ છે એ પ્રાઇવેટ મેડિકલમાંથી મળી શકે
તો આ સરકારી મેડિકલમાંથી કેમ ના મળી શકે? સરકારી મેડિકલને 20-25 વર્ષ થયા તો બી હજી એટલું ખબર નથી પડતી કે આ પ્રાઇવેટમાંથી મળી શકે છે, તો આપણે પણ આ દવાઓ બધી રાખવી જોઈએ. આ એક મોટું ષડયંત્ર છે સત્તા પક્ષનું અને ડોક્ટરોનું અને જે તે પણ તંત્ર છે એમનું, અને આવી રીતે જે ગરીબ લોકો છે એમને સેવા આપવાના બાને લૂંટ ચલાવી રહ્યા છે. બિલકુલ. અને બીજો અનેક એવી ઘટનાઓ પણ આપણે જોઈ છે જ્યારે અમારા સંવાદદાતા ત્યાં પહોંચી રહ્યા છે. અનેક વિસ્તારના રિયાલિટી ચેકની અંદર સામે આવ્યું કે તબીબોની ઘટ છે, સ્ટાફની ઘટ છે, સાધનો ત્યાં આગળ ધૂળ ખાઈ રહ્યા છે. શું આ મુદ્દે હવે આગળ આપે કોઈ પ્રશ્નો ઉઠાવ્યા હતા કે હવે ભવિષ્યમાં આ રીતના આ મુદ્દાને આપ કેવી રીતે જોશો? ક્યાં સુધી આ જનતા છે તે ભોગવશે? હા, અમે ચૂંટાયેલા 4 વર્ષ થયા. 4 વર્ષથી હું સતત હોસ્પિટલ કમિટીની સભ્ય છું અને હોસ્પિટલની અંદર જે પણ સાધન સામગ્રી નથી એ બાબતે અવારનવાર સવાલ ઉઠાવ્યા છે. અને હાલ તો વાત કરીએ કે MRI સીટી સ્કેન મશીનની પ્રોસેસ 3 વર્ષથી શરૂ છે. હાલ પણ MRI સીટી સ્કેન મશીન હજી ઉપલબ્ધ થયા નથી. CSR ફંડની રાહ જોવામાં આવે છે. અને માનો કે તમે કોઈ મોટા નેતા કે PM અહીંયા આવવાના હોય તો કરોડો રૂપિયા વપરાઈ જાય છે, ત્યારે કોઈ લિમિટ નથી રહેતી. પણ જ્યારે જનતાને સુવિધા આપવાની વાત હોય ત્યારે ફલાણેથી ગ્રાન્ટ લઈ આવશું, સામેથી ગ્રાન્ટ આવશે ત્યારે થશે, પેલાની ગ્રાન્ટમાંથી થશે, કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી થશે, CSR ફંડમાંથી થશે. પણ ક્યારે તમે લઈ આવશો ને ક્યારે લોકોને સુવિધા આપશો? ઘણી બધી જે ખામીઓ છે અત્યાર સુધી એમાં દવાને મેન્ટેન રાખવા માટે કોલ્ડ સ્ટોરેજ રૂમ નહોતો. અમે જ્યારે ત્યારથી ચૂંટાયા સતત પાછળ લાગ્યા ત્યાર પછી કોલ્ડ સ્ટોરેજ રૂમ બનાવવામાં આવ્યો. અને ઘણી બધી હજી એવી મશીનરીઓ છે કે હાલમાં ધૂળ ખાય છે અને લોકોને ઉપયોગ થતી નથી. તો આ સરકારની જે નીતિઓ છે શું તેને જવાબદાર માનશો કે પછી આ જે આરોગ્ય વિભાગ છે જેમના દ્વારા તકેદારી નથી રાખવામાં આવતી, ધ્યાન નથી દોરવામાં આવતું, તો તેની જવાબદારી આપ શું માનશો? સત્તા પક્ષ જે છે એમની કામ જોવાનું હોય છે કે આપણે જે કામો મંજૂર કર્યા છે, જે આપણે યોજનાઓ લાવીએ છીએ યોજનાનું અમલીકરણ થાય છે કે નહીં. પણ અન્ય મળીને મલાઈ ખાય છે. એટલે કોઈ પણ મશીનરી હોય કે કોઈ પણ વસ્તુ હોસ્પિટલ માટે ખરીદવાની હોય તો તમામમાં ભાગ બટાઈ થાય છે અને તંત્ર અને સત્તા પક્ષ બંને મળી અને મલાઈ ખાય છે અને લોકોને સુવિધાના નામે તો ઝીરો. તો આવી જે દયનીય સ્થિતિ આરોગ્ય કેન્દ્રોની છે તેની માટે જવાબદાર કેટલા, જે વિપક્ષની પણ વાત કરીએ તો વિપક્ષ પણ એક તેમનો જે પ્રશ્ન છે તે ઉઠાવી નથી રહ્યા. ક્યાંક ક્યાંક ત્યાં પણ જનપ્રતિનિધિ જ એક માનવામાં આવે, પરંતુ ત્યાં આગળ જે પ્રશ્નો છે તે શું ના ઉઠાવ્યું? વિપક્ષ એટલું મજબૂત ન રહ્યું આ મુદ્દે, તો આવી સ્થિતિ જોવા મળી રહી છે. વિપક્ષ જ્યારે આ મુદ્દા ઉઠાવે છે ને ત્યારે જ એટલી જે ખામીઓ હોસ્પિટલ હતી ને એ ખામીઓ દૂર થઈ છે. અને હાલ જે દવાની વાત કરીએ તો એ દવાનો જે મુદ્દો છે એ પણ વિપક્ષ દ્વારા જ ઉઠાવવામાં આવ્યો છે અને સરકારના કાન મરોડવામાં આવ્યા છે કે આવું કેમ. સુરત મહાનગરપાલિકાના કર્મચારી, ચૂંટાયેલા પ્રતિનિધિ અને પૂર્વ કોર્પોરેટરોને લાલ કેસની અંદર જે દવાઓ આપવામાં આવે છે એ લાલ કેસની દવાઓ તમામ પ્રાઇવેટ મેડિકલમાં જ મળે છે. જે સરકારી હોસ્પિટલમાં સરકારી મેડિકલ છે એમાં નથી આવતું. આ મુદ્દો જ્યારે વિપક્ષના સભ્ય દ્વારા જ ઉપાડવામાં આવ્યો છે ત્યારે જ આ બધી પોલ ખુલ્લી થઈ છે કે સરકારી મેડિકલમાં દવાઓ નથી પણ ખાનગી મેડિકલમાં દવાઓ હોય છે. તો અન્ય એવા કેવા જે કેટલા સમયથી આ પ્રકારની સમસ્યાઓ છે? કેમ કે આપણે વાત કરી અર્બનની, રૂરલની અંદર તો આનાથી ખરાબ સ્થિતિ છે. અનેક વિસ્તારોની અંદર તો આરોગ્ય જે સેન્ટર છે ત્યાં આગળ તાળા પણ જોવા મળી રહ્યા છે. ત્યાં આગળ સ્ટાફ છે નહીં, આવતા નથી ડૉક્ટરો, તબીબો, અને લોકોને સેવા નથી મળી રહી. તો સૌથી વધારે માર છે જે આરોગ્ય કેન્દ્રનો ઉપયોગ કરનારા ગ્રામીણ વિસ્તારો છે તેમને જ પડી રહ્યો છે. સાચી વાત છે. કેમ કે જયારે સત્તા પક્ષ નિર્ણય લેતા હોય ને બધું જે મંજૂર કરતા હોય ત્યારે એવી જગ્યાએ હેલ્થ સેન્ટર, આરોગ્ય મંદિર બનાવવામાં આવ્યા છે કે જ્યાં લોકોનો વસવાટ જ નથી. લોકો દૂર સુધી જવું પડે તો એ લોકો દૂર જવાનું પસંદ નહીં કરે. નજીકમાં જે પ્રાઇવેટ મેડિકલ હશે કે પ્રાઇવેટ ક્લિનિક હશે એમાં જવાનું પસંદ કરશે. એટલે સત્તા પક્ષ છે એ માત્ર પૈસા ખર્ચવામાં માહિર છે, પણ લોકોને આસાનીથી કેવી રીતે સુવિધા મળી શકે, તો કઈ જગ્યાએ આપણે હેલ્થ સેન્ટર બનાવવા જોઈએ, આરોગ્ય મંદિર બનાવવા જોઈએ, આ કોઈ જાતનું વિચાર કર્યા વગર એમને મન ફાવે ત્યાં બનાવી દે છે. એટલે આજે પોઝિશન એવી છે કે માનો કે કોઈ સેવાડાનું ગામ છે તો એ ગામની અંદર જ્યાં વસવાટ નથી અને અવાવરું રોડ હોય ત્યાં બનાવી દીધું છે તો ત્યાં કોણ વ્યક્તિ દવા લેવા જવાનું? આવી પોઝિશન હાલ છે.
તો રચનાબેન, આપ પણ આરોગ્ય સમિતિના સભ્ય છો. શું આપના ધ્યાને આટલી બધી વાતો આવી છે? કારણ કે અનેક વિસ્તારોની જુદી જુદી સમસ્યાઓ છે અને સમસ્યા દરેક જે સરકારી આરોગ્ય કેન્દ્ર છે તેમાં જોવા જ મળે છે. શું આપની કોઈ નીતિ આરોગ્ય સમિતિના ધ્યાને દોરી છે કે પછી કોઈ નીતિ એવી બનાવશો કે ભવિષ્યની અંદર તેનો મુદ્દો બનાવી અને લોકો સુધી એ સમસ્યા હલ થાય? હા, ગઈ બજેટમાં પણ મારું સૂચન હતું કે જે આપણે સેવાળાના માનવીને સુવિધા આપવાની વાતો કરીએ છીએ તો અવાવરું જગ્યાએ આપણે આરોગ્ય મંદિરને હેલ્થ સેન્ટરો ખોલીએ છીએ, એની જગ્યાએ કે જ્યાં રહેણાંક વિસ્તાર છે ત્યાં મોહલ્લા ક્લિનિક, નાની નાની મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવે અને તમામ ઝોનની અંદર 50-50 બેડની હોસ્પિટલો જે ચાલે છે એમને વેગ આપીને 100 બેડની બનાવવામાં આવે અને જ્યાં રહેણાંક વિસ્તાર છે ત્યાં વધારેમાં વધારે મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવે, જેથી કરીને ત્યાંના નજીકની જગ્યાઓ પર લોકો આરોગ્યની સુવિધાનો લાભ લઈ શકે. રચનાબેન, અત્યારે જેટલા પણ જે આરોગ્ય કેન્દ્ર આવેલા છે ત્યાં આગળ સ્ટાફ નથી, તબીબ નથી, મોહલ્લા ક્લિનિક કેવી રીતે ચાલશે જો તમે બનાવવાની વાત કરો તો? શું તેમાં સમસ્યા નહીં આવી શકે? એ બાબતે પણ મેં અવાજ ઉઠાવેલો છે ને, ઘણી બધી વાર રજૂઆતો કરેલી છે અને આ બજેટમાં પણ મેં રજૂઆત કરેલી છે કે તમામ જગ્યાએ જેટલી પણ સ્ટાફની ઘટ છે, એક બાજુ તમે નિમણૂક કરો છો કે આટલી પોસ્ટ આટલી નિમણૂક કરો છો, એક બાજુ એ પોસ્ટની ભરતી નથી કરતા, તો તમે નિમણૂક કરી એ ખોટી છે કે ભરતી નથી કરતા એ ખોટું છે. તો તમામ સ્ટાફની ભરતી વહેલાની તકે કરવામાં આવે એ પણ હમણાં જ બજેટની અંદર માંગ કરવામાં આવી છે. અને જો આ તંત્ર કામ નહીં કરે તો આના ઉપર આમ આદમી પાર્ટી પૂરેપૂરી લડત આપવા તૈયાર છે. જી રચનાબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.